Now let's start new chapter in the maths. Areas related to circle, chapter number 12. હવે જે લોકોને મેથ્સમાં ઓછા માર્ક્સ આવ્યા હતા લાસ્ટ એક્ઝામમાં એમને બહુ એડવાન્સમાં 15 ડેઝ એડવાન્સમાં કહું છું. હવે ટેસ્ટ મેથ્સની હશે એન્ડ ટોટલ ચેપ્ટર્સ ખાલી જે રિસેન્ટ ચેપ્ટર્સ છે ચેપ્ટર નંબર 12 અને 13 ખાલી બે ચેપ્ટર છે હું 15 ડેઝમાં કરાવવાની છું. જસ્ટ 2 ચેપ્ટર્સ ઇન ધ 15 ડેઝ, રાઈટ? સો યુ હેવ અ લોટ ઓફ ટાઈમ ટુ રિવાઇઝ એન્ડ પ્રેક્ટિસ. સો અત્યારથી શરૂ કરી દો, કારણ કે આ વખતે ખાલી ટેક્સ્ટબુકમાંથી હું નહીં પૂછું. ટેક્સ્ટબુકના બહારના પણ સમ હશે, તો યુ હેવ ટુ ફોકસ somehow RD Sharma as well as your textbook also. Okay, so તમારી ટેક્સ્ટબુકમાંથી મોટા ભાગે તમારી ટેક્સ્ટબુકમાંથી પૂછીશ 70% ટેક્સ્ટબુકમાંથી પૂછીશ, 30% છે હું બહારનું પૂછીશ, રાઈટ? અને જે નવા ચેપ્ટર્સ છે એના પર વેટેજ વધારે હશે, જૂના ચેપ્ટર છે એના પર વેટેજ થોડું ઓછું હશે. ઓકે, પણ બધા ચેપ્ટર હશે ટિલ ડેટ. અત્યાર સુધીમાં જેટલા બી ચેપ્ટર્સ થયા છે ટોટલ ચેપ્ટર્સ હશે, રાઈટ? નાઉ ચેપ્ટર નંબર 12, એરિયાઝ રિલેટેડ ટુ સર્કલ. હવે આપણને ખબર છે સર્કલ બહુ બધી જગ્યાએ જોઈએ છે. ઇટ્સ અ વ્હીલ ઓફ vehicle, is a potter wheel, and is a cricket ground, is a circular in shape, and lots of button છે એ પણ સર્કલ શેપનું હોય. સમજમાં આવે છે? સર્કલ એ સ્ફિયર નથી, સ્ફિયર એ 3D હોય અને સર્કલ છે એ ગ્રાઉન્ડ ઉપર હોય. જેમ કે ક્રિકેટનું મેદાન છે એ સર્કલ કહેવાય, સ્ફિયર ના કહેવાય. સ્ફિયર હોય તો એ 3D બી હોય, હવામાં બી થોડું હોય. તો એ બોલ છે એ 3D કહેવાય. સમજમાં આવે છે? બોલ, એક મિનિટ હું એસી કરી દઉં. બોલ છે એ 3D કહેવાય, પણ આ સર્કલ છે. સર્કલ ઇઝ અ ફ્લેટ સરફેસ એરિયા, ફ્લેટ figure, right? Now the different parts of the circle આપણને ખબર જ છે કે આ એને center of circle કહેવાય, is the radius of circle. First exercise very easy, I think it's a revision of 8th and 9th standard. હવે સમજો કે એની બાઉન્ડરી છે. આ બાઉન્ડરી છે, કોઈ એક માણસ છે અહીંયાથી દોડવાનું શરૂ કરે અને દોડીને અહીંયા પાછો આવે તો એને લેન્થ કવર કરી કહેવાય. is a 1D, one dimension. That is the distance traveled. અને કોઈ પણ ફિગર હોય એની બાઉન્ડરીમાં દોડીને આપણે પાછા આવીએ તો આપણે એને પેરીમીટર બી કહીએ. પેરીમીટર ઓફ ટ્રાયેંગલ, એની સમ ઓફ ઓલ ધ 3 સાઇડ્સ. ઓકે, હવે કોઈ માણસ છે અહીંયાથી દોડીને અહીંયા પાછો આવે તો એને શું કવર કર્યું કહેવાય? પેરીમીટર ઓફ સર્કલ. સર્કલની બાઉન્ડરી પર દોડ્યો તો એને કહેવાય પેરીમીટર ઓફ સર્કલ. સર્કલનું પેરીમીટર એવો પણ આપણે યુઝ નથી કરતા, એના બદલે આપણે એને યુઝ કરીએ છીએ સર્કમફેરન્સ ઓફ ધ સર્કલ. ઓકે, તો પેરીમીટર ઓફ સર્કલને હટાવીને આપણે કહીશું સર્કમફેરન્સ ઓફ સર્કલ. સર્કમફેરન્સ ઓફ સર્કલ એટલે કે અહીંયાથી દોડીને અહીંયા પાછા આવી તો એને કેટલું ડિસ્ટન્સ કવર કર્યું હોય? સર્કમફેરન્સ જેટલું, એટલે કે સર્કલના પેરીમીટર જેટલું. અને એનું ફોર્મ્યુલા છે circumference is equal to 2 pi r, where r is a radius. Suppose radius 7 cm આપેલી છે, 7 cm છે, તેનું circumference કેટલું થાય? 2. pi ની વેલ્યુ ઓલવેઝ ફિક્સ હોય, that is 22/7. જ્યારે બ્રેકેટમાં નહીં આપેલી હોય ત્યારે 22/7 ન જ લેવાની, એવરી ટાઈમ 22/7. પણ પૂરો ક્વેશ્ચન આપેલો છે અને બ્રેકેટમાં એવું કીધું હોય કે take pi is equal to 3.14. At that time only you have to take pi equal to 3.14. Else every time we will take pi is equal to 22/7 and the radius is 7 centimeter. Age centimeter માં હોય, age 44 centimeter because is a distance. અને ડિસ્ટન્સ ઓલવેઝ મીટર કે સેન્ટીમીટરમાં હોય. ઓકે, તો અહીંયાથી દોડીને અહીંયા આવે ત્યારે કેટલું ડિસ્ટન્સ કવર કરે? 44 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ કવર કરે. ધેટ ઇઝ ધ સર્કમફેરન્સ.
ઓકે, પણ હવે હું એમ કહું કે આ એક ક્રિકેટનું મેદાન છે. હવે સેન્ટીમીટરમાં તો હોય જ નહીં. હવે આપણે કે મીટરમાં છે, 7 મીટર છે અથવા કોઈ બી ફિગર છે, ચલો. પણ હું એમ કહું છું કે મારે અંદર ઘાસ ઉગાડવાનું છે, બરોબર? તો ઘાસ તો બાઉન્ડ્રી પર ના લગાડવાનું હોય ને, અંદર લગાડવાનું હોય. ઓકે, અને એવું કહે છે કે 1 મીટર સ્ક્વેરના 10 રૂપીસ છે. 1 મીટર સ્ક્વેરમાં ઘાસ લગાડવાનો ખર્ચ છે એ 10 રૂપીસ છે. તો કેટલો ખર્ચ થાય? રાઈટ. સો પહેલા વિચારવાનું કે બાઉન્ડ્રી પર કંઈ પણ હોય તો સર્કમફરન્સ કહેવાય, પણ અંદર કંઈ પણ કરવાનું હોય ને તો એને શું કહેવાય? એરિયા કહેવાય. તો અહીંયા એરિયાનું ફોર્મ્યુલા છે એરિયા ઓફ સર્કલ ઇઝ પાઈ આર સ્ક્વેર. જ્યાં બી સ્ક્વેર આવે ને તો મોટો નંબર આવે. અહીંયા 2 પાઈ આર અને આ 2 ઉપર જતો રહે તો પાઈ આર સ્ક્વેર ઇઝ ધ એરિયા ઓફ સર્કલ. ઓકે, મૂકો. 22/7, રેડિયસ ઇઝ 7 * 7. હવે હમણાં સેન્ટીમીટર રાખ્યું હતું એટલે હમણાં હું એને 7 સેન્ટીમીટર જ રાખું છું, કારણ કે ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણે સેન્ટીમીટર લીધું હતું. રાઈટ. 7 7 કેન્સલ. 7 2s are 14, 7 2s are 14 plus 1 15. So area. And do you know area is a two dimensional. કોઈ પણનો એરિયા હોય, એરિયા એક લાઈનનો એરિયા તો હોય જ નહીં. એરિયા કોઈ એક જગ્યાનો હોય જેમાં લેન્થ અને બ્રેથ બંને હોય. એટલે કે એરિયાનું યુનિટ છે એ મીટર સ્ક્વેર અથવા સેન્ટીમીટર સ્ક્વેર, જે પણ યુનિટમાં રેડિયસ લીધી હતી. રેડિયસ સપોઝ મેં સેન્ટીમીટરમાં લીધી હતી તો એરિયાનું યુનિટ છે સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેર. સમજમાં આવ્યું? સેન્ટીમીટર સ્ક્વેર. રાઈટ. હવે આપણે આગળ જઈએ. હવે એવું કહે છે, પેલા ભાઈ એવું કહે છે કે 1 મીટર સ્ક્વેરમાં 1 મીટર સ્ક્વેર એટલે સમજો કે આમાં કેટલા આવા સ્ક્વેર છે? 154. આવા મીટર સેન્ટીમીટરના આવા સ્ક્વેર બનાવી દો. આવા સ્ક્વેર બનાવી દો. આખા સર્કલમાં આવા સ્ક્વેર બનાવી દીધા, બરોબર? તો આવા કેટલા સ્ક્વેર બન્યા? આ સર્કલમાં 154 સ્ક્વેર બન્યા. જ્યાં એક સ્ક્વેર છે સેન્ટીમીટર બાય સેન્ટીમીટરનું એક સ્ક્વેર છે, એટલે કે એક સ્ક્વેર એટલે 1 સેન્ટીમીટર સ્ક્વેર. 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર, એવા આખા સર્કલમાં 154 સેન્ટીમીટર સ્ક્વેર છે. હવે એમ કહે છે કે 1 સેન્ટીમીટર સ્ક્વેરમાં કંઈ પણ કડવાનો ખર્ચ 10 રૂપિયા છે. તો કેટલા પૈસા થાય? તો 1 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે અહીંયા ઘાસ ઉગાડવું છે તો 10 રૂપિયા થાય. તો આપણી પાસે તો 154 સેન્ટીમીટર સ્ક્વેર છે, તો કેટલા રૂપિયા થાય? So cost of planting or cost of having grass. જો કે સેન્ટીમીટર ના હોય ભાઈ, મીટર હોય, પણ અમે પહેલેથી સેન્ટીમીટર લીધું એટલે સેન્ટીમીટર જ છે. 154 * 10, so 1540 રૂપીસ. સમજમાં આવ્યું? આ સેન્ટીમીટર સ્ક્વેરનો મતલબ સેન્ટીમીટર સ્ક્વેર એનો મતલબ સમજમાં આવે છે? એરિયાનો યુનિટ સેન્ટીમીટર સ્ક્વેર છે. એનો મતલબ શું થયો? કે સ્ક્વેર મતલબ એક સ્ક્વેર બનાવવાનું અને જેની બધી સાઈડ 1 સેન્ટીમીટરની છે. સમજમાં આવ્યું? એટલે કે એક સ્ક્વેર છે એની બંને સાઈડ 1 સેન્ટીમીટર છે, એટલે કે એનો એરિયા 1 લેન્થ * બ્રેથ 1/1 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે કે 1 સેન્ટીમીટર સ્ક્વેર થાય. પણ હું એમ કહું કે આવા સર્કલની અંદર 150 સેન્ટીમીટર સ્ક્વેર છે, એટલે કે આવા 150 બોક્સીસ થાય. જેમાં એક બોક્સ એટલે 1 સેન્ટીમીટર સ્ક્વેર. સમજમાં આવ્યું? આવું તમને કોઈ પૂછશે નહીં, પણ તમને એવું ખબર પડવી જોઈએ ને કે સેન્ટીમીટર સ્ક્વેર એક્ચ્યુઅલી તો વોટ ધ મીનિંગ ઇઝ. રાઈટ. ઇન શોર્ટ આપણી પાસે બે ફોર્મ્યુલા છે, એક એના પેરામીટરનો અને એક એની અંદરનો એરિયા. ફોર એક્ઝામ્પલ, એક ક્રિકેટનું ગ્રાઉન્ડ છે. ચલો એક ક્રિકેટનું ગ્રાઉન્ડ છે અને એમ કે અહીંયા બધા ઓડિયન્સ છે. હવે અંદર ના આવી જાય તો શું કરે? અહીંયા ફેન્સિંગ લગાડે, જાળી લગાડે કે અહીંયા ક્રિકેટ અંદર રમતા હોય તો બધા જે ઓડિયન્સ છે અંદર ના આવી જાય. તો અહીંયા ફેન્સિંગ લગાડવી છે બધી બાજુ. તો શું આવે? અંદર લગાડવાની છે કે બાઉન્ડ્રી પર લગાડવાની છે? બાઉન્ડ્રી પર લગાડવાની છે ને. તો જ્યારે પણ બાઉન્ડ્રી પર કંઈ પણ વસ્તુ કરવાની વાત આવે તો એને કહેવાય સર્કમફરન્સ. ફોર એક્ઝામ્પલ, એક મારી પાસે સર્ક્યુલર શેપનો એક રૂમાલ છે. ઓકે, પણ એમ કે છે
કે એ રૂમાલની બાઉન્ડરીમાં મારે એક લેસ લગાડવી છે. તો લેસ તો અહીંયા ના લગાડવાની હોય, ફાઇન લેસ અહીંયા લગાડવાની હોય. તો લેસ ક્યાં લગાડી? મેં બાઉન્ડરી પર લગાડી, તો એ સર્કમફેરન્સ આવ્યું. પણ હું એમ કહું કે અંદર મને ભરત કામ કરવું છે, તો બાઉન્ડરી પર ના કરવાનું હોય, અંદર જે રૂમાલ છે એની અંદર એની એમ્બ્રોઇડરી કરવાની હોય, રાઈટ? તો અંદર કરવાનું આવે ત્યારે એરિયા આવે. ગોટ ઇટ? ક્યારે એરિયા આવે, ક્યારે સર્કમફેરન્સ આવે? જ્યારે પણ બાઉન્ડરીની વાત કરવાની હોય, એટ ધ ટાઈમ સર્કમફેરન્સ, અને અંદર કશું કરવાનું હોય તો એરિયા આવે, રાઈટ? ચલો, this is the easiest chapter I think. ખાલી કેલ્ક્યુલેશન્સ માં ધ્યાન રાખવાનું છે. and I hope કે તમે કેલ્ક્યુલેટર નહીં યુઝ કરો, બીકોઝ બોર્ડ એક્ઝામ્સમાં કોઈ તમને કેલ્ક્યુલેટર નહીં આપે. ઓકે, તો અત્યારથી ટેવ પાડો, કારણ કે ટેવ નહીં પડે ને તો અત્યારે તો આન્સર આવી જશે, એક્ઝામમાં નહીં આવે, રાઈટ? કારણ કે આમાં કોઈ એવું હાર્ડ કશું છે જ નહીં. ખાલી આન્સર કેમ નહીં આવે? કારણ કે તમે કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક કરશો. કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક કરો એટલે આન્સર ના આવે. નાઉ ફર્સ્ટ exercise number 12.1 is a revision of 8th and 9th standard. આજે ખાલી 12.1 કરે છે. બહુ ધીમે ધીમે જઈશું આપણે, કારણ કે આપણે બહુ બધું કોર્સ બી પતી ગયો છે મેથ સાયન્સમાં, બહુ બધું, મોર ધેન 60-65% બંનેમાં, રાઈટ? આપણે ચાહીએ તો એક મહિનામાં કે 1.5 મંથમાં પતી જાય કોર્સ. The radius of two circles. Question number 1. The radius of two circles are 19 centimeter and 9 centimeter respectively. Find the radius of the circle. બીજું એક સર્કલ છે, ત્રણ સર્કલ છે. Find the radius of circle which has circumference equal to sum of the circumference of two circles. Sum of circumference of two circles. ક્વેશ્ચન સમજમાં આવ્યો? શું કહે છે ક્વેશ્ચન? સમજમાં આવ્યો? અહીંયા શું કહે છે કે રેડિયસ ઓફ ટુ સર્કલ્સ. એક સર્કલ છે જેની રેડિયસ r1 લઈએ, જે 19 સેન્ટીમીટર છે. બીજું એક સર્કલ છે જેની રેડિયસ r2 9 સેન્ટીમીટર છે. ઓકે, two circles, and you have to find the third circle. એક ત્રીજું સર્કલ ફાઇન્ડ કરવાનું છે. ફાઇન્ડ એની રેડિયસ ફાઇન્ડ કરો. તો એની રેડિયસ ને આપણે r લઈએ, અહીંયા r1 r2, અને જે સર્કલની રેડિયસ ફાઇન્ડ કરવાની છે r. and what is the information given? Find the radius of the circle whose circumference, એટલે કે આનું circumference equal to sum of the circumference of the two circles. એટલે કે આ બંનેના circumference, એટલે આ છે circumference 1 plus circumference 2 equal to circumference 3. એટલે કે આ બંનેનું circumference છે equal to, કે આનું જે circumference છે equal to circumference of two circles. ઓકે, હવે circumference નું ફોર્મ્યુલા શું છે? 2 pi r, પણ r1 લઈએ કારણ કે આની રેડિયસ r1 છે. 2 pi r, પણ આની રેડિયસ તો r2 છે. 2 pi r, પણ આની રેડિયસ તો r છે. સમજમાં આવ્યું? હવે આની અંદરથી 2 પાઈ ને કોમન કરો. 2 પાઈ ને કોમન કરીએ તો r1 plus r2 is equal to 2 pi r. સમજમાં આવ્યું? આ બંને તો પ્લસમાં છે એટલે એની અંદરથી 2 પાઈ કોમન નીકળે તો અહીંયા r1, 2 પાઈ કોમન તો r2. So 2 pi in the denominator. r1 plus r2 is equal to 2 pi r upon 2 pi. 2 pi cancel. So r equal to r1 plus r2 is equal to 19 plus 9, 28
આ સેન્ટીમીટર હતું તો મોટી રેડિયસ છે 28 સેન્ટીમીટર થાય. સમજમાં આવે છે? 28 સેન્ટીમીટર, રાઈટ? નાઉ સેકન્ડ ક્વેશ્ચન નંબર 2. તમને મંડે વિડિયોઝ, આ વિડિયોઝ હું સન્ડે બનાવું છું, સન્ડેના, એટલે તમને કાલે એટલે કે મંડે વિડિયો મળશે. પણ ટ્યુઝડે તમને વિડિયો નહીં મળે કારણ કે કાલે મારે બહુ ઇમ્પોર્ટન્ટ કામથી બહાર જવાનું છે આખો દિવસ, રાઈટ? એટલે કે તમને ટ્યુઝડે કોઈ વિડિયો નહીં મોકલું, બરોબર? એ હું મેસેજ બી કરી દઈશ તમને. નાઉ ક્વેશ્ચન નંબર 2. The radius of two circles are 8 and 6 respectively. The radius of two circles are 8 centimeter and 6 centimeter respectively. Find the radius of circle. Find the radius of circle. અહીંયા સુધી તો આગળના ક્વેશ્ચન જેવું છે. Circle having the area equal to sum of the areas of other two circles. Areas of two circles. Right? હવે શું કહે છે? Radius of two circles are 8 and 6 centimeter. પહેલું સર્કલ છે, radius is 8, radius is R1 કહીએ 8 centimeter. and બીજું સર્કલ એનાથી નાનું છે, radius is 6 centimeter, that is R2. The radius of two circles are 8 and 6 centimeter respectively. Now you have to find the radius of the circle. You have to find the radius of third circle, જેને R3 અથવા R કહીએ. Radius of the circle having the area equal to sum of the areas, એટલે કે આનો એરિયા પ્લસ આનો એરિયા equal to આનો એરિયા. સમજમાં આવ્યું? આ બંનેનો એરિયાને પ્લસ કરીએ તો આનો એરિયા બને. ઓકે, સો આનો એરિયાનો ફોર્મ્યુલા પાઈ r સ્ક્વેર, પણ r1 છે, પ્લસ પાઈ r સ્ક્વેર, અહીંયા તો 2 છે, અને પાઈ r સ્ક્વેર, પણ અહીંયા r તો r છે. ઓકે, હવે અહીંથી પાઈને કોમન કરો, પાઈને કોમન કરીએ કારણ કે પાઈ ઇઝ કોમન. સો r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર, અને પાઈ છે નીચે જાય, સો પાઈ પાઈ કેન્સલ, ધીસ ઇઝ પાઈ પાઈ કેન્સલ. So R1 square is 8 square, R2 square is 6 square, is R square. 64 plus 36 is R square. Hence R square is 100. 64 plus 36 is 100. So R equal to 10. So R equal to 10 centimeter. Then you have to find the radius, and radius is 10 centimeter. Okay, આપણે જે ફર્સ્ટ ચેપ્ટર બાકી છે બહુ ઈઝી છે, પણ આપણે આ બંને થઈ જાય પછી આપણે ફર્સ્ટ ચેપ્ટર બી બતાવી દઈશું. પછી આપણે ઓન્લી, મને એવું લાગે છે કે જ્યોમેટ્રી થોડું બોરિંગ હોય અને બધા અહીંયા આવો અને ત્યારે કરાવો તો બેટર રહેશે. મને એવું થશે કે હમણાં જૂનમાં ચાલુ થઈ જશે, પછી જુલાઈમાં ચાલુ થશે, અને હવે કે છે ઓગસ્ટમાં થશે, ગોડ નોઝ ક્યારે ચાલુ થાય, હે ને? તો કેવું રેડિક્યુલસ લાગે ખબર છે તમને? અહીંયા કોઈ બેઠું ના હોય અને તો બી મને એવું લાગે હા ભાઈ તમે અહીંયા બેઠા જ છો, હું તમારી જોડે વાત કરું છું. હા, કારણ કે તમે આ વિડિયો બી તો જોશો ને. નાઉ ક્વેશ્ચન નંબર 3. ચલો એની માટે બહુ મોટું સર્કલ ડ્રો કરું છું. ડિપિક્ટ્સ એન આર્ચરી ટાર્ગેટ. આર્ચરી માટેના ટાર્ગેટ્સ છે, હે ને? અથવા તો તમે પેલી કયું પિક્ચર છે શૂટિંગ માટેનું, પેલી દાદી લોકો
શૂટિંગ કરતા હોય એ વાળું પિક્ચરમાં આવે ને, અલગ અલગ રીજન હોય આર્ચરી માટેના. તો એક આ સર્કલ છે, એ આર્ચરી માટેનું એક સ્પોર્ટ છે જે મેં બહુ મોટું કરીને બતાવ્યું છે. વ્હાઇટ રીજન છે, આ વ્હાઇટ કલર છે, અહીંયા બ્લેક છે, બ્લુ છે, બ્લુ, રેડ એન્ડ વચ્ચે છે ગોલ્ડ. ઓકે, ધીસ આર ધ ડિફરન્ટ રીજન. કલર બી કરેલા છે, ટેક્સ્ટબુકમાં આપેલા છે, પણ મારી પાસે બધી સ્કેચ પેન નથી. ઓકે, આખો વ્હાઇટ કલર છે, આ બ્લુ પટ્ટો છે, આ બ્લેક, આ બ્લુ પટ્ટો છે, આ રેડ આખું છે અને આ ગોલ્ડ છે. રાઈટ? The diameter of the region representing the gold, diameter of gold is 21 centimeter. સમજમાં આવે છે? ગોલ્ડ નો ડાયામીટર, આને ડાયામીટર કહેવાય. તો ડાયામીટર ને અડધું કરો એટલે રેડિયસ કહેવાય. એનો ડાયામીટર ઓફ ગોલ્ડ ઇઝ 21 centimeter. સો રેડિયસ, અંદરની રેડિયસ જેને આપણે પહેલી રેડિયસ ને r1 કહીશું, પહેલી રેડિયસ ને r1, so r1 is equal to 21/2, so r1 is equal to 10.5, 21 ના હાફ 10.5 સેન્ટીમીટર, એટલે કે આ થયું 10.5 સેન્ટીમીટર. and each of the other band આપેલું છે, each of other band is 10.5 centimeter wide. અને બધાની વાઇડ મતલબ થિકનેસ, આ થિકનેસ છે, આ 10.5 છે. ઓકે, આ બી 10.5 છે, આ બી 10.5 છે. બધા બેન્ડની થિકનેસ છે 10.5 છે. સમજમાં આવ્યું? આની રેડિયસ 10.5 છે અને થિકનેસ ઓફ ઓલ ધ બેન્ડ્સ આર 10.5. Now you have to find the area of each of the five, area of each of five scoring region, 5 scoring region. Okay, હવે સાંભળો, આના પહેલા હું તમને બતાવી દઉં કે ખાલી બે જ રિંગ હોય, બરાબર? આટલું 7 સેન્ટીમીટર છે અને આટલું છે આખું એ 14 સેન્ટીમીટર છે. સમજ્યું? આખું 14 છે. ઓકે, તો આનો એરિયા તો મળી જાય. અંદરનો અહીંયા r1 છે અને r2 કહીએ, મોટી રેડિયસ. એટલે કે આ સપોઝ છે ગોલ્ડ અને આ છે રેડ. તો ગોલ્ડનો એરિયા તો મળી જાય. ચલો, ગોલ્ડનો એરિયા છે, કારણ કે રેડિયસ છે r1 is 7 છે. તો એરિયા ઓફ gold is equal to pi r square, પણ r તો 1 છે, 22/7 અને એની રેડિયસ 7 into 7, 7 2s are 14, 154, કારણ કે 7 7 cancel, 22 into 7, 154 centimeter square. કારણ કે કોઈ એક રેડ રીજન નું ના મળે, ખાલી આનું ના મળે. પહેલા તમને આખા મોટા સર્કલ નું મળી જશે, આખા મોટા સર્કલ નું મળે. એટલે કે આ આટલી રેડિયસ r2 છે, એટલે તમને મોટા સર્કલ એરિયા ઓફ આટલું રીજન કેટલું હતું? 14 સેન્ટીમીટર હતું ને, એમાંથી મેં વચ્ચેનું કાઢી નાખ્યું છે, બરાબર? નાઉ એરિયા ઓફ સર્કલ having radius r2, having radius r2 is pi r square, પણ r2 22/7, r2 is 14 into 14, 7 2s are 14, 22 2s are 44 into 14, 44 into 14 is 616. સમજમાં આવે છે શું કહું છું હું તમને? એનાથી ગોલ્ડ કાઢી નાખ્યું અને આ બીજું જે મોટું સર્કલ છે એની રેડિયસ 14 થઈ ગઈ. હવે આ જે નાનું સર્કલ હતું એનું એરિયા તો 154 હતું. આટલી જગ્યા 154 છે અને આખી જગ્યા, કારણ કે આટલી મોટી રેડિયસ લીધી, આખી જગ્યા 616 છે
એમાંથી આ 5154 ને કાઢી નાખો, ગોલ્ડ ને કાઢી નાખો, કારણ કે ગોલ્ડ છે એ આખા સર્કલમાંથી મોટું સર્કલ છે, એમાંથી વચ્ચેથી નાનું સર્કલ ફાડીને લઈ લો, ફેંકી દો, તો આ રિંગ વધે ને. તો રિંગ એરિયા એટલે કેવી રીતે મળે? રિંગ આખી રિંગ જ જોતી હોય તો આખા સર્કલમાંથી અંદરનું સર્કલ કાઢી નાખો એટલે તમને આ રિંગ મળે. સમજમાં આવે છે? રિંગ એરિયા. તો હવે ડાયરેક્ટ હું રિંગ એરિયા કરીશ. હવે રિંગ એરિયા કેવી રીતે નાખવાનું? રિંગ એરિયા ઓફ, અહીંયા કયો હતો? રેડ કલર હતો. રિંગ એરિયા ઓફ રેડ ઇઝ ઇક્વલ ટુ મોટું સર્કલ એટલે કે પાઈ r સ્ક્વેર માઈનસ પાઈ r સ્ક્વેર. મોટું સર્કલની રેડિયસ r2 હતી, આની અંદરના નાના સર્કલની રેડિયસ r1 હતી, એટલે કે આખા મોટા સર્કલનો એરિયા માંથી નાના સર્કલનો એરિયા માઈનસ કરો તો તમને ડાયરેક્ટ રિંગ એરિયા મળે. રિંગ એરિયા એટલે મોટા સર્કલનો એરિયા માઈનસ નાના સર્કલનો એરિયા. રાઈટ? હવે આપણે ચાલુ કરીએ અહીંયા આપણો સમ. ચલો, આ રેડિયસ તો 10.5 થઈ ગઈ. તો આ હતું ગોલ્ડ. તો ડાયરેક્ટ ગોલ્ડમાં તો કોઈ રિંગ આવતી જ નથી. રાઈટ? હું કેલ્ક્યુલેટર યુઝ કરીશ બીકોઝ મને બહુ ટાઈમ લાગે એટલે. તો એરિયા ઓફ ગોલ્ડ, ગોલ્ડ એ તો એક જ સર્કલ છે તો પાઈ r સ્ક્વેર બટ ધ રેડિયસ ઇઝ 1, 22/7 and the radius is 10.5 into 10.5. રાઈટ? અને 10.5 એ શું હતું ખબર છે? diameter is 21 so radius is 21/2 હતું ને. આખો diameter 21 હતું તો આટલું 21/2 થાય. તો 21/2 is 10.5 ની જગ્યાએ તમે 21/2 પણ લખી શકો કારણ કે 21/2 is 10.5. તો આ પણ ઈઝી પડે તમને. અહીંયા 10.5 ની જગ્યાએ 21/2 બી લખાય તો ઈઝીલી કટિંગ થઈ જાય. ઓકે, તો અહીંયા હું 21/2 લખું. રાઈટ? તો 7 3s are 2 11s are 11 3s are 33 into 21/2. તો ગોલ્ડનો એરિયા કેટલો થશે? Area of gold is 33 into 21 divided by 2 is 346.5. આ ફર્સ્ટ એરિયા છે, એરિયા ઓફ ગોલ્ડ. ગોલ્ડનો એરિયા 346.5 અને આ બધું સેન્ટીમીટરમાં છે તો સેન્ટીમીટર સ્ક્વેર ગોલ્ડ એરિયા. ઓકે, રાઈટ? હવે આગળ જઈએ. હવે આને ઇરેઝ કરતી જઈશું. ઓકે, નાઉ રેડ બેન્ડ, આખું આ બેન્ડ જોતું હોય તો સાંભળો, આ r1 છે તો આ r2 બને, આખી r2 છે. એમાંથી આ જે બ્રેથ છે 10.5 છે અને આ રેડિયસ તો 10.5 છે. તો r1 is 10.5 તો r2 શું બને? આ r2 બને. r2 is r1 plus 10.5 એટલે કે 10.5 plus 10.5 is 21 centimeter r2. right? so red ring કેવી રીતે મળે? આ ring એટલે કે આખા મોટા સર્કલમાંથી ગોલ્ડને માઈનસ કરી નાખો. તો એરિયા ઓફ રેડ ring is equal to pi r square minus pi r square. મોટા સર્કલનો એરિયા is pi r square. પછી આ એરિયાને માઈનસ કરો. અને મોટો સર્કલ એટલે કયું? મોટું સર્કલ એટલે આ વાળું મોટું સર્કલ, એની રેડિયસ r2 અને that is અહીંયાથી pi કોમન કરી નાખીએ તો r2 અને આ r1. મોટી રેડિયસ r2 અને નાની રેડિયસ એટલે r1. so r2 square minus r1 square and it is easy because 22/7 આપણને ખબર છે કે a square minus b square એટલે કે r2 plus r1 r2 minus r1 is 22/7. 21 plus 10.5 21 plus 10.5 and 21 minus 10.5 is 22/7 into 21 and 10 31.5 અને 10.5. આનું સિમ્પ્લિફાઈ કરો તો તમને રિંગ એરિયા ઓફ
રેડ મળે. રેડની રિંગ એરિયા થાય 22 into 31.5 into 10.5 divided by 7 is 1039.5. તો અહીંયા છે રેડ એરિયા is 1039.5 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, ફરીથી આગળ જઈએ. બ્લુ એરિયામાં જઈએ. ચલો બ્લુ એરિયા એટલે કે હજી પણ આને ભૂસી કાઢો. આ બ્લુ રિંગ હતી ને, આ બ્લુ રિંગ હતી એટલે કે બ્લુ રિંગ જોતી હોય તો આખા મોટામાંથી R2 વાળું સર્કલને માઈનસ કરીએ તો આ કેટલું થયું? R2 plus this 10.5 is R3. તો અહીંયા R3 is equal to R3 કેવી રીતે બને? R3 એટલે કે બ્લુ સુધીનું કેવી રીતે બને? તો R2 plus 10.5 એટલે કે R2 એટલે 21 plus 10.5 is 31.5. તો હવે બ્લુ એરિયા ઓફ બ્લુ રિંગ is equal to મોટા સર્કલમાંથી નાનું સર્કલ માઈનસ કરો અને બ્લુ સુધીનું સર્કલ એટલે કે R3 minus R2 minus R2 pi common R3 square minus R2 square pi common. This is a square minus b square, so R3 plus R2 R3 minus R2 is a formula 22/7. હવે આ છેલ્લું છે તો ઓન તમારી જાતે જ કરતું જવાનું. R3 is 31.5, R2 is 21 and 31.5 minus 21 22/7. 1 and 1 2 3 4 5 52.5. 1 minus 1 0 3 minus 1 એટલે 10.5. હવે આનું સિમ્પ્લિફાઈ કરો. that is the blue area ring of blue area. actually છે ને આ બી બોર્ડમાં ક્યારે નહીં પૂછાય, આમાં ખબર ના પડે ને તો ઇટ્સ ઓકે, કારણ કે આ 30 મિનિટ્સ ઉપરનો સમ છે. આ ખાલી તમને સમજાવવા માંગે છે કે તમને શું ખબર પડે છે, રાઈટ? કારણ કે આટલું બધું કરવા જાઓ તો બધાની કેલ્ક્યુલેશન એટલી બધી હાર્ડ છે ને, હાર્ડલી 30 or 45 મિનિટ્સ તો આમાં નીકળી જ જશે. એટલે આ ક્વેશ્ચન ક્યારેય બોર્ડમાં ના પૂછાય, રાઈટ? 22 52.5 into 10.5 divided by 7 and answer is 1732.5. એટલે કે blue area is equal to 1732.5. and same as કરતું જવાનું. R3 થયું તો R4 કેવી રીતે થાય? તો અહીંયા બ્લેક સુધીનું જવાનું. તો બ્લુ સુધીનું જે R3 છે પ્લસ 10.5 તો R4 થઈ જાય R3 પ્લસ 10.5 અને R3 કેટલું હતું? 31.5. તો R4 એ શું થઈ જાય? R4 31.5 plus 10.5 31 plus 10 41 42. એવી રીતે R5 કેવી રીતે થશે? 42 plus 10.5 એટલે કે 52.5. R5 સુધી જવાનું છે. આ R4 છે તો R5 સુધી જવાનું. R4 અને R5 તો R5 છે. R5 માંથી R4 ને માઈનસ કરીશું તો તમને y એરિયા મળે. ઓકે, તમે 3 ફાઇન્ડ કરજો ને આ મેં 3 ફાઇન્ડ કરું, મેં 3 કરજો, આગળનું કરવાની કઈ જરૂર નથી. ઇટ્સ નોટ સો ઇમ્પોર્ટન્ટ. ઓકે, ખાલી 3 એરિયા લાવીને આપી દેજો, ચાલશે. જે મેં 3 બતાવ્યા છે ને અહીંયા જે કરી બતાડ્યું એટલું કરજો, પણ સમજમાં આવી જોઈએ મિકેનિઝમ. Now question number 4 is very important. Question number 4. The wheel of a car are diameter 80 cm
how many complete revolution does each wheel make in 10 minutes when car is traveling at speed of 66 કિલોમીટર પર આર. ઓકે, હવે આપણે કોઈ બી જગ્યાએ જતા હોય હે ને તો ઓડોમીટરમાં કોઈ એક નંબર બતાવે ને કારની અંદર જે છે જેટલી સ્પીડથી ગાડી જતી હોય 120 140 તો એક ગાડી છે 66 કિલોમીટર પર આવરની સ્પીડથી છે ઓડોમીટરમાં 66 બતાવે છે. ઓકે, અને એના જે વ્હીલ છે એનું ડાયામીટર 80 છે. એટલે સમજો કે એક આ વ્હીલ છે એનું ડાયામીટર 80 સેન્ટીમીટર છે. ડાયામીટર ઇઝ 80 સેન્ટીમીટર. સો એની રેડિયસ થાય 40 સેન્ટીમીટર. સમજમાં આવ્યું? 40 સેન્ટીમીટર. હવે તમે કોઈ બી બેંગલ સમજો એવું ઇમેજિન કરો કે